Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન આલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે? So option A અરવલ્લી, B આણંદ, C ભરૂચ and D મહીસાગર. So over here right answer is option C ભરૂચ. દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન આલિયાઈ બેટ ભરૂચ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? સો ઓપ્શન એ 1970, બી 1974, સી 1980 and D 1985. So over here right answer is option B 1974. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 1974ના વર્ષથી અસ્તિત્વમાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શેખ આદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ કયો છે? ઓપ્શન એ ઘૂંઘટ, બી ગોરજ, સી પારસમણી and D હવાની હવેલી. So over here right answer is option D હવાની હવેલી. શેખ આદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ હવાની હવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પેટલાદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, બી વલસાડ, સી આણંદ and D સાબરકાંઠા. So over here right answer is option C આણંદ. પેટલાદ તાલુકો ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સો ઓપ્શન એ દાહોદ, બી ખેડા, સી સાબરકાંઠા and D મહીસાગર. So over here right answer is option A દાહોદ. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને દાહોદ જિલ્લાની હદ સ્પર્શતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? સો ઓપ્શન એ વાતાવરણીય પરાવર્તન, બી વાતાવરણીય વક્રીભવન, સી પરાવર્તન and D પૂર્ણ આંતરિક પરાવર્તન. So over here right answer is option B વાતાવરણીય વક્રીભવન. તારાઓનું ટમટમતું દેખાવા માટે વાતાવરણીય વક્રીભવન પ્રકાશીય ઘટના જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લેખું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. સો ઓપ્શન એ લખવું, બી લાખ, સી લડવું and D હિસાબ. So over here right answer is option D હિસાબ. લેખું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ હિસાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? સો ઓપ્શન એ F4, બી F6, સી F5 and D F7. So over here right answer is option C F5. MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી છે F5. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? સો ઓપ્શન એ નર્મદ, બી શામળ, સી દલપતરામ and D પ્રેમાનંદ. So over here right answer is option D પ્રેમાનંદ. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટ્રાઈ મીન્સ TRAI ની સ્થાપના ક્યારે થઈ? સો ઓવર હિયર ઓપ્શન એ 1999, બી 1991, સી 1997 and D 2002. So over here right answer is option C 1997. So ટ્રાઈની સ્થાપના 1997માં થઈ હતી. Please like, comment, share and subscribe this channel. Thank you.